હું પૂછવું છે? સાહેબ તમારું એક ઇમરજન્સી મારે કામ પડેલું હતું એટલે થોડોક તમને ડિસ્ટર્બ કરેલા હતા મેં તમને એ બદલ સોરી. બોલો બોલો, પ્રશ્ન પૂછો. હવે મેં તમને સામેથી ફોન કર્યો જ છે. એમાં એવું છે સાહેબ કે મારા જે દાદા હતા ને બરોબર, એમને એમના ભાઈને જમીન 2 વીઘા લખી દીધી હતી નોટરી અને સ્ટેમ્પ પેપર ઉપર. ઓકે, હવે જે અમે જે અમારો જે સર્વે નંબર છે ને બરોબર, એમાં 7/12 માં 10 વીઘા ને 12 ગુઠા બોલે છે. બરોબર છે. અને જે મારા દાદા એના ભાઈને જે જમીન લખી દીધી હતી ને એના 7/12 માં 7.5 વીઘા બોલે છે. બરોબર, અને વાવે છે જમીન વધુ. સમજ્યા તમારી વાત? તો ભવિષ્યમાં આપણે જે કેસ કબાડા થયા હોય તો આ બે ઉપર આપણે 2 વીઘા જમીન આપવી પડે કે ના આપવી પડે એમ? તમારું મન શું કહે છે? મારું મન તો સાહેબ હવે મને કામ દઈશ નથી ઉઠતી, કારણ દઈશ નથી ઉઠતી એમ નહીં, નીતિમત્તા નથી ઉઠતી એમ બોલો. દઈશ નથી ઉઠતી એમ ન બોલો, નીતિમત્તા નથી ઉઠતી એમ બોલો. હા, એટલે મતલબમાં નીતિમત્તા નથી ઉઠતી એમ બોલો. જો હું રમણીકભાઈ કોટડિયા માત્ર કાયદાનું માર્ગદર્શન નથી આપતો, નીતિમત્તાની માહિતી આપું છું. હા સાહેબ, કાયદો છોડીને પણ નીતિમત્તાને અગ્રતા આપું છું. રાઈટ રાઈટ. તમે તમારા આત્માને પૂછો. 2 ગજ જમીન જોઈએ આપણે? કેટલા ગજ જમીન જોઈએ આપણે? કેટલા ગજ જમીન જોઈએ મરીએ ત્યારે? 2 ગજ. કોઈની 2 વીઘા વધારાની હું કામ ખાઈ જવી જોઈએ? ના ના સાહેબ, ખાધી નથી સાહેબ. દેવી પડે. દેવી પડે ને? હા, નીતિમત્તાથી કહું છું એટલે દેવી પડે. કાયદાની વાત નથી કરતો હું. મારી પાસે નીતિમત્તા પહેલા આવશે. ભાણિયાઓને એ જ હું કહું છું, અને જ્યાં નીતિમત્તાની વાત હોય ન્યાય હું એ જ કહું છું. મારું કામ માત્ર કાળો કોટ પહેરીને કાયદાનું માર્ગદર્શન આપવાનું નથી. સમાજ વ્યવસ્થા ન ખોરમભાઈ, માણસના જીભની જબાનની કિંમત હોય. આપણા બાપ દાદાએ જબાન દીધી હોય ને, પેલા રાજા રજવાડાને જબાન દેતા થી કહેતા ખબર છે? યાવત ચંદ્ર દીવા કરો. જો નિયમનો ભંગ, મારું વેણ ન પાડો તો સૂરજ ચંદ્રનું તમને પાપ, ગૌ હત્યાનું પાપ, અથવા આવું કહેતા ખબર છે? હા, રાઈટ રાઈટ સાહેબ, રાઈટ. તમારી વાત સાચી. તો આપણા બાપ દાદાએ વચન આપ્યા હોય, પાલન કરવાની જવાબદારી આપણી છે. નીતિમત્તા પાયામાં રાખવી જીવવા માટે. ના સાહેબ, નીતિમત્તા તો છે સાહેબ, દઈ દેવાની. કારણ કે મારા પપ્પા છે ને એના ભાગમાં 10 વીઘા જમીન આવે છે. જળ જમીન અને જોરું કજિયાના છોરું. ઓકે. મારા એક એક શબ્દ ગર્ભિત હોય. દઈ દેવાની, બીજું કાંઈ નહીં. નીકળે છે ને દેવી છે. આપણા બાપ દાદાએ વેચાતી દીધી દેવી છે. અરે બાપ દાદાએ વેચાતી ના દીધી હોય ને ખાલી લખી દીધી હોય તો દેવાની. બાપ દાદાની મિલકત હતી. આપણને દે કે ના ભાઈને દે, ચાહે ગમે એને દે. એ રાઈટ વાત છે સાહેબ, પણ એમાં એવું છે ભવિષ્યમાં કેસ કબાડા થયા હોય તો એ લોકો જીતે કે ન જીતે એમ, કારણ કે એ કાયદે. હું એ વાત નહીં કરું ગોળ ગોળ ફેરવીને પૂછતો તોય. ના ના સાહેબ, ગોળ ગોળ નથી કરો તો, ખાલી વાત તમને જઈશ કે વાત કરું. તમારે દેવી હોય તો દિયો, મેં મારો તમને અભિપ્રાય આપી દીધો. ઓકે, ભલે.